અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે ખુલાસા થયા। ન્યૂઝ 18 ની સ્ક્રીન પર લૂંટારુઓ બેનકાબ થયા। હેલ્મેટ પહેરીને જ્વેલર્સમાં લૂંટ કરી હતી। હેલ્મેટ અને બુકાની વગરનો લૂંટારુ સીસીટીવીમાં કેદ। લૂંટારાનો ચહેરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ હતી। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે આ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ હતી। 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરીને રિક્ષામાં ફરાર થયા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લૂંટારુઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। બે અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે। કઈ રીતે હેલ્મેટ પહેરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। જ્વેલર્સમાંથી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આ જે તસ્કર છે તે ફરાર થયો હતો। બીજી તરફ લૂંટારુનો ચહેરો બેનકાબ થયો। હેલ્મેટ પહેરીને તેણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો જેથી તેની ઓળખ છતી ન થાય, પરંતુ હવે તેની ઓળખ પણ સામે આવી ચૂકી છે। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે આ શખ્સ ત્રાટક્યો હતો અને ત્યારબાદ કર્મચારીઓને ધાકધમકી આપીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી અને લૂંટારુનો ચહેરો બેનકાબ થયો। કઈ રીતે અમદાવાદમાં દિવસે ને દિવસે આ જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તે બેલગામ બની ગયા છે, વધુ તેનો એક પુરાવો। પોલીસનો કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી। ક્યારેક અસામાજિક તત્વો બેફામ બનીને મારામારી પર ઉતરી આવે છે, ક્યારેક લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપે છે। સતત જે રેશિયો છે ગુનાઓનો તે વધતો જોવા મળ્યો છે અમદાવાદમાં। રાજ્યમાં આજે 2 ઘટનાઓ બની। સુરેન્દ્રનગરમાં કઈ રીતે દાગીના અને રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરીને અંજામ અપાયો તેની આ તસવીરો છે। સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની આ કરતૂત કેદ થઈ। બીજી તરફ ધોળા દિવસે અમદાવાદમાં પણ લૂંટની ઘટનાને અંજામ અપાયો। જ્વેલર્સની દુકાનને નિશાન બનાવવામાં આવી અને ત્યાં લૂંટ આચરાઈ। સમાચાર દ્વારકાથી ભાટિયા કલ્યાણપુર રોડ પર અકસ્માત। વાહન ચાલકે બાઇકને ટક્કર મારી। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ભોગત ગામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો છે। દ્વારકામાં આ ઘટના બની છે। બાઇક ચાલકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો। આ અકસ્માતના કારણે બાઇક ચાલકનો જીવ જતો રહ્યો। કલ્યાણપુર રોડ પાસે આ ઘટના બની। ભાટિયા કલ્યાણપુર રોડ પર આ દુર્ઘટના બની જેનો શિકાર બાઇક ચાલક બન્યો। વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા જ અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો। બનાસકાંઠામાં લકી ડ્રો કાંડ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અશોક માળીની ઓફિસે પહોંચી। લકી ડ્રોના કિંગ અશોક માળીની ઓફિસમાંથી તમામ પોસ્ટર હટાવવામાં આવ્યા। ન્યૂઝ 18ની ટીમ ઓફિસ પહોંચતા અશોક માળીના સાગરીતો ઓફિસ છોડી ફરાર થયા। સ્થાનિકોએ જણાવ્યું કે એજન્ટો દ્વારા ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે અને ટિકિટનું 399 રૂપિયામાં વેચાણ થાય છે, જેમાં 100 થી 200 રૂપિયા એજન્ટોને આપવામાં આવે છે। સાથે જ સ્થાનિકોએ દાવો કર્યો કે ઓફિસ પર પોલીસ કે તંત્ર તપાસ માટે પણ નથી આવ્યા। ડ્રોની ટિકિટના રૂપિયા પરત આપવા પણ માંગ કરાઈ। કૂપનો લીધી નથી પણ ટૂંક સમય હોય ને ત્યારે લઈએ। નજીક ડ્રો કરવાનો આવે ત્યારે પૈસા પાછા ન મળે, પણ કોઈ ટ્રેક્ટર લાગે, કોઈ ગાડી લાગે, સ્કોર્પિયો લાગે, એવી ટિકટો બેસાક એજન્ટ દ્વારા આપે ને લઈએ। અશોક માળીને મને જોયા નથી હો, 4-5 દિવસ થયા। ડ્રો બીજા મહિનાની 8 તારીખે યોજાવાનો છે ને। અશોકભાઈ માળી કરીને ડ્રોનો કાર્યકર્તા છે, એની સાથે 200-300 માણસો હશે। ટિકિટ 399 મળે છે અને એમાં 200 રૂપિયા એજન્ટને કમિશન પણ મળે છે। ઓનલાઈન ખરીદી છે અને ડાયરેક્ટ પણ ખરીદવા મળી જાય એજન્ટો દ્વારા। પબ્લિકને પૈસા પાછા મળવા જોઈએ। ન્યૂઝ 18ની ટીમ મોરથલ ગામમાં પહોંચી છે। અશોક માળીની જે ઓફિસ હતી તે ઓફિસ પાસે અત્યારે પહોંચ્યા છીએ। સીધા જ દ્રશ્ય
દ્રશ્યો બતાવીશ કે આ જે અશોક માળીની અહીંયા ઓફિસ હતી અહીંથી તમામ જે પોસ્ટરો લાગેલા હતા ડ્રોના તે તમામ ડ્રોના પોસ્ટરો અહીંથી લઈ લેવામાં આવ્યા છે. જ્યારે ડ્રો પૂરો થતો હતો તે બાદ ઇનામ માટે લોકોને અહીંયા બોલાવવામાં આવતા હતા, અહીંથી જ ઇનામો આપવામાં આવતા હતા. આપ જોઈ શકો છો કે અહીંયા સીસીટીવી પણ લાગેલા છે, સીસીટીવીથી લાઈવ પણ કરવામાં આવતું હતું જ્યારે ઇનામો આપવામાં આવતા હતા. ત્યારે ટ્રાય કરશું ઓફિસમાં કોઈ છે કે નહીં જોવાનો. અત્યારે આ જે ડ્રોનું લખેલું હતું તેના પર અત્યારે રામદેવ મંડપ ડેકોરેશન લખેલું છે, અશોક માળીનું નામ પણ લખેલું છે, તેનો નંબર પણ લખેલો છે. સીધા દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યો છે આ ઓફિસના. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે એવો દાવો કરે છે સ્થાનિક લોકો કે અહીંથી જ જે આ અશોક માળીની ઓફિસ હતી ને અહીંથી જ આ ડ્રોનું સંચાલન થતું હતું. આ અંદરના દ્રશ્યો છે. અત્યારે ઓફિસમાં કોઈ છે નહીં, ઓફિસ ખુલ્લી પડી છે. અને બીજો એક ચોથા નંબરનો ડ્રો જે છે તે અશોક માળી અને તેમના સાગરીતો જે છે તે કરવાના છે. અને એ ડ્રો ફેબ્રુઆરી મહિનાની અંદર આ જ મોરથલ ગામની અંદર થવાનો છે. અને આ જ ઓફિસની અંદરથી જે ટિકિટો હતી તે ટિકિટો પણ આપવામાં આવી રહી છે. 399 રૂપિયા જે ટિકિટોના રાખવામાં આવ્યા છે તેમાંથી 100 રૂપિયા એજન્ટને આપવામાં આવે છે અને બાકીના જે પૈસા છે તેમાંથી આ ડ્રો કરવામાં આવે છે, ઇનામો આપવામાં આવે છે, કલાકારોને આપવામાં આવે છે. અને તે બાદ જે 135 જણની જે ટીમ છે તે ટીમ આ પૈસા વેચી લે છે. આ સમગ્ર મામલે અત્યારે તો ડીવાયએસપી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે, અશોક માળીની જે ઓફિસ હતી ત્યાં પહોંચી છે. અહીંથી તમામ પોસ્ટરો ઉતારી દેવામાં આવ્યા છે. હજુ સુધી પોલીસની ટીમ કે વહીવટી તંત્રની ટીમ અહીંયા પહોંચી નથી. માત્ર કાગળો ઉપર ફરિયાદ લેવામાં આવી છે, માત્ર કાગળો ઉપર તપાસના દાવાઓ કરવામાં આવે છે. પણ રિયાલિટી એ છે કે હજુ સુધી અહીંયા કોઈ પહોંચ્યું નથી. અને માત્ર ન્યૂઝ 18 ટીમ વહીવટી તંત્ર કરતાં પણ પહેલા પહોંચી છે અને સત્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે અશોક માળી ફરાર છે, અશોક માળીના જે સાગરીતો છે તે પણ ફરાર છે અને ઓફિસ જે છે માત્ર ખુલ્લી છે. અહીંથી તમામ પ્રકારના જે પોસ્ટરો લાગેલા હતા તે હટાવી દેવામાં આવ્યા છે. જો અહીંયા લાગેલા સીસીટીવી કબજે લેવામાં આવે અથવા યુટ્યુબ પર જે લાઈવ કરવામાં આવ્યું હતું તે ચેનલની લિંકોને જો કબજે લેવામાં આવે તો આ બીજેડ કરતાં પણ મોટું કુંભાડ સાબિત થઈ શકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાત.